હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12નું 5મું ચેપ્ટર પૃષ્ઠ રસાયણશાસ્ત્ર એટલે કે સરફેસ કેમેસ્ટ્રી. આપણે 9મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરમાં આપણે ઉદ્દીપનના પ્રકારોને સમજવાના છે, જે ગુજરાત બોર્ડને રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. થિયરેટિકલ તમને પૂછાવા જેવો સવાલ છે ભૈયા. ઉદ્દીપનના બે પ્રકારો સમજાવો. ઓકે, તો ચલો શરૂ કરીએ આ 9મો લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદ્દીપનને રિલેટેડ વ્યાખ્યા, ઉદાહરણ બધી વાતો કરી લીધી છે. તો હવે આપણે એના બે પ્રકારો વિશે સમજવાનું છે. આ બે પ્રકારો કંઈક સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપનના નામે ઓળખાય છે. લખી નાખીએ આપણે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. ઓકે, હવે સમાંગ અને વિસમાંગ ઉપરથી તમને સંતુલનનું ચેપ્ટર યાદ આવી ગયું હશે, બરાબર? સમાંગ અને વિસમાંગ, તો એ પ્રમાણે અહીંયા પણ સમાંગ એટલે સરખું લઈશું, વિસમાંગ એટલે જુદું જુદું લઈશું. એક રીતના આપણે અગાઉ જે ટૂંકનોંધો ભણી ચૂક્યા છીએ સંતુલન ચેપ્ટરની અંદર, એના જેવું જ થશે. સૌથી પહેલાં આપણે સમાંગ ઉદ્દીપનથી ચાલુ કરીએ. આપણે મેઇનલી એની વ્યાખ્યા લખશું અને એના એક્ઝામ્પલ્સ જુદા જુદા યાદ રાખશું. જો પરીક્ષામાં બોર્ડ એક્ઝામમાં તમને આ પૂછાય તો કમસે કમ 2 એક્ઝામ્પલ તમારે લખવા પડશે સમીકરણ સહિત. તો વ્યાખ્યા તો એકદમ સિમ્પલ થશે. સમાંગનો મતલબ થાય સરખો. આનો મતલબ એમ થાય કે કોઈ પણ સમીકરણની અંદર તમે જે ઉદ્દીપક વાપરો છો એ ઉદ્દીપકની કલા એ પ્રક્રિયક અને નિપજની કલા સાથે મેચિંગ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા પ્રક્રિયક વાયુ હોય, નિપજ પણ વાયુ હોય, તો ઉદ્દીપક પણ વાયુ હોવો જોઈએ. જો બધા વાયુ પરિસ્થિતિમાં હોય તો એને સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા કહી શકાય. અથવા તો 3 બધા લિક્વિડ અવસ્થામાં અથવા તો બધા સોલિડ અવસ્થામાં. ઓકે, તો આપણે એમ કહી શકીએ છીએ કે પ્રક્રિયકો જે કલામાં હોય તે જ કલામાં ઉદ્દીપક હોય. લખી નાખીએ આપણે પ્રક્રિયકો જે કલા અથવા તો અવસ્થામાં હોય તે જ કલામાં ઉદ્દીપક હોય તો તેને સમાંગ ઉદ્દીપક કહે છે. સમાંગ ઉદ્દીપક કહે છે, બરાબર? અને આ પ્રક્રિયાને આપણે સમાંગ ઉદ્દીપન કહીશું. અને આ પ્રક્રિયાને અથવા તો આ ઘટનાને સમાંગ ઉદ્દીપનના નામે ઓળખશું, કહે છે. સમજાઈ ગયું? તો આ સમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા થશે. આપણે આની અંદર અમુક એક્ઝામ્પલ પણ લખવા પડશે, પણ આપણે અહીંયા એની એક ક્રિયાવિધિ, એની પ્રોસેસ સાઈડમાં ખાસ કરીને લખી નાખવાની છે. સમાંગ ઉદ્દીપનમાં એકચ્યુઅલી પ્રક્રિયા કઈ રીતે થાય, એકદમ વસ્તુ સ્પષ્ટ રીતે આપણે અહીંયા લખશું, બરાબર? જોજો, હું અહીંયા શોર્ટકટમાં લખી નાખું છું, તમારા શબ્દોમાં તમે યુઝ કરી શકો. સમાંગ ઉદ્દીપનની અંદર છે ને, હંમેશા પ્રક્રિયક અને ઉદ્દીપક એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય છે, બરાબર? પ્રક્રિયક અને ઉદ્દીપક, અને આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાયરેક્ટલી નિપજ નથી બનાવતા. જો તમે એકદમ ઝીણવટપૂર્વક જોશો ને તો વચ્ચે કંઈક મધ્યવર્તી સંયોજન બને છે. મધ્યવર્તી મિડલ સંયોજન. અને આ જે મિડલ સંયોજન હોય એ એક રીતે ખૂબ જ અસ્થાયી હોય. અસ્થાયીનો મતલબ બહુ લાંબો સમય ટકશે નહીં. એના કારણે આ મિડલ સંયોજન વિઘટન પામશે અને વિઘટન પામીને નિપજમાં રૂપાંતર થશે. મધ્યવર્તી સંયોજન એનું વિઘટન થવાનું છે, બરાબર? વિઘટન થઈને તમને નિપજમાં રૂપાંતર થશે. હવે નિપજની સાથે સાથે છે ને મૂળ ઉદ્દીપક પાછો પડશે. જે ઉદ્દીપક તમે અહીંયા લીધેલો છે એ જ ઉદ્દીપક નિપજમાં જેવો હતો એવો ને એવો જ પાછો પડશે. મતલબ એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી એવું સાબિત થાય, વપરાતો નથી એવું સાબિત થાય, અને મેઇન ઇફેક્ટ પ્રક્રિયકમાંથી નિપજ તમને મળી જાય છે. એ ખાસ વાત થશે. ઓકે, આપણે એક એક્સ્ટ્રા સવાલ પણ આને રિલેટેડ ભણવાના છીએ, સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. એની અંદર આ ડિટેલમાં વાત કરશું. તો ઓવરઓલ આપણે જોજો, આ તમે શબ્દો સ્વરૂપે લખવાનું છે. આપણે અહીંયા આવી રીતે શોર્ટકટમાં લખી નાખીએ છીએ કે સમાંગ ઉદ્દીપનની અંદર પ્રક્રિયક જ્યારે ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે છે
ત્યારે મધ્યવર્તી સંયોજન બને છે જે ખૂબ જ અસ્થાયી હોય છે, જેનાથી તેનું વિઘટન થઈને નિપજ મળે છે અને મૂળ ઉદ્દીપક ફરીથી પ્રાપ્ત થાય છે. આ શોર્ટકટ એકદમ સમીકરણ દ્વારા તમે યાદ રાખી શકો છો. ઓકે, તો ચલો આ એક વ્યાખ્યા થઈ ગઈ, આ એની ક્રિયાવિધિ જેવી પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે ઉદાહરણ જોઈએ. ફરીથી કહું છું, જો બોર્ડની એક્ઝામમાં પૂછાય તો તમારે કમસે કમ 2 એક્ઝામ્પલ સમીકરણ સહિત લખવાના છે. ઓકે, તો જુઓ આમાં આપણે સમાંગ ઉદ્દીપનની જુદી જુદી ઉદાહરણો લઈએ. સૌથી પહેલું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ ઓઝોનના વિઘટનનું. ઓઝોનનું વિઘટન સમતાપ આવરણમાં થાય ક્લોરોફ્લોરોકાર્બનની હાજરીમાં. તમને યાદ હશે આખી થિયરી આવે છે. એનું સમીકરણ કંઈક આવું હોય છે. અહીંયા ઓઝોન એ એક રીતના વાયુ સ્વરૂપે હોય છે. આ ઓઝોન જ્યારે નવજાત ઓક્સિજનની હાજરીમાં, નવજાત ઓક્સિજન એ પણ ગેસ જ કહેવાય, તમે આવું બધું ભણી ગયા છો પર્યાવરણવાળા પાઠમાં. નવજાત ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે છે ત્યારે ઓક્સિજન વાયુ છૂટો પાડે છે, O2 ગેસ, અને આ પ્રક્રિયા ક્લોરીન ઉદ્દીપકથી વધારે સ્પીડ પકડે છે. તો અહીંયા દરેકે દરેક વાયુ સ્વરૂપમાં છે, તો એક રીતના સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થયું કહેવાશે. ઉદ્દીપકને મેઇનલી હાઇલાઇટ કરજો તમે અને યાદ પણ રાખજો. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કાર્બન મોનોક્સાઇડના ઓક્સિડેશનનું. ઓકે, કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન ઓક્સિજનની હાજરીમાં જ થાય, સીધી વાત છે. સમીકરણ લખીએ. કાર્બન મોનોક્સાઇડ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને, બરાબર, તો સ્પષ્ટ છે આનું ઓક્સિડેશન થઈને વધારે ઓક્સિજન ઉમેરાઈ જાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બની જશે. પ્રક્રિયા એકદમ સિમ્પલ જ છે. હવે આને બેલેન્સ કરવી પડશે. તો જુઓ અહીંયા 3 ઓક્સિજન થઈ જાય છે, તો સામેની સાઈડ આપણે એક કામ કરી શકીએ, કાર્બન પણ છે, તો એક કામ કરો, કાર્બનને ડબલ વડે કરી નાખો, તો કાર્બન 2 થઈ ગયા અને ઓક્સિજન પણ 4 થઈ ગયા. આવી રીતે હવે આ પ્રક્રિયા નોર્મલી તો છે જ, પણ એક ઉદ્દીપકની હાજરીમાં બહુ પ્રબળતાથી કામ કરે છે. એ ઉદ્દીપકનું નામ છે NO, એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ. આમ સરખી રીતે જોવા જાવ તો આ દરેકે દરેક વાયુ સ્વરૂપમાં જ છે, ગેસિયસ સ્વરૂપમાં. તો આ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થયું કહેવાશે. ઓકે, ચલો આ 2 એક્ઝામ્પલ થયા આપણે. પછી આપણે હજી એક ત્રીજું એક્ઝામ્પલ લખીએ. શક્ય હોય એટલા યાદ રાખવા જેથી એક્ઝામમાં કંઈ ડાઉટફુલ ન રહે. ત્રીજું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ ખાંડ અથવા તો સુક્રોઝ. તમને ખબર જ છે સુક્રોઝને જ ખાંડ કહેવાય. નું વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ આપણે એને જળ વિભાજનના નામે પણ ઓળખી શકીશું, બરાબર. ઇન શોર્ટ, ખાંડનું જળ વિભાજન C12H22O11, બરાબર. જો તમે ખાંડનું કોઈ પણ દ્રાવણ લઈ લેશો અને આને તમે પાણીની અંદર પ્રક્રિયા કરાવીને ઓગાળશો તો તમને ગ્લુકોઝ એટલે કે C6H12O6 અને ફ્રુક્ટોઝ C6H12O6 મળશે. અહીંયા આખું દ્રાવણને રિલેટેડ છે, તો ઉદ્દીપક તરીકે જો તમે H+ એટલે કે એસિડ ઉદ્દીપક તરીકે રાખશો તો પ્રક્રિયા ઝડપી બનશે. તો ઓવરઓલ આખું દ્રાવણને રિલેટેડ આ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થયું કહેવાશે. ઓકે, આ ત્રીજું એક્ઝામ્પલ થયું આપણું. હજી એક છે ચોથું એક્ઝામ્પલ. ચોથું એક્ઝામ્પલ છે સલ્ફર ડાયોક્સાઇડનું લેડ ચેમ્બર વિધિની અંદર. આપણે એ પહેલા હેડિંગ મારી દઈએ. લેડ ચેમ્બર વિધિ માં H2SO4 ની બનાવટ, H2SO4 ની બનાવટમાં યાદ રાખજો ભાઈ, આ સૌથી વધારે ટ્વિસ્ટ થાય એવો MCQ છે. H2SO4 ની 2 બનાવટ છે. લેડ ચેમ્બર વિધિથી બનાવટ કરશો ને તો એ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થશે, અને જો સંપર્ક વિધિથી તમે કરશો ને તો એ વિસમાંગનું એક્ઝામ્પલ થશે. આગળ આવશે એટલે ફરીથી તમને યાદ દેવડાવીશ, બરાબર. લેડ ચેમ્બર વિધિમાં H2SO4 ની બનાવટમાં જો આપણે એનું સમીકરણ પહેલાં લખી નાખીએ, એની અંદરનું એક સ્ટેપ છે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરવું. તો સલ્ફર ડાયોક્સાઇડને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળશે. આમાં ઓક્સિજન જો બેલેન્સ કરો તો એક કામ કરો, ઓક્સિજનને 1/2 કરો એટલે કે 3 ઓક્સિજન થઈ જશે. ચલો આવી રીતે જ છે, બરાબર. હવે આ લેડ ચેમ્બર વિધિમાં જો તમે પ્રક્રિયા કરતા હોય ને તો આમાં ઉદ્દીપક તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ લેવાનો છે. અને સ્પષ્ટ છે સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન અને આ દરેકે દરેક પણ વાયુ સ્વરૂપે જ આવેલા છે. તો ઇન શોર્ટ બધા વાયુ છે એવું તમે સમજી શકો છો.
તો આ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થયેલું કહેવાશે. બરાબર. ફરીથી એ કહું છું, જો અહીંયા લેડ ચેમ્બર વિધિની જગ્યાએ કદાચ અહીંયા સંપર્ક વિધિ આપ્યું હોત ને તો અહીંયા ઉદ્દીપક બદલી જાત. ઉદ્દીપક આવી જાત V2O5 અને V2O5 સોલિડ છે, સમજો છો. સેમ ટુ સેમ સમીકરણ, સેમ ટુ સેમ પ્રોસેસ, પણ ઉદ્દીપક બદલી નાખો તો આ વિસમાંગનું એક્ઝામ્પલ થઈ જશે. તો આ યાદ રાખજો. હાલ પૂરતું આ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ લખી નાખશું, વિસમાંગનું આગળ આવશે ત્યારે લખશું. હજી એક પ્રોસેસ આપણે લખી નાખીએ. એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા. એસ્ટરનું જળ વિભાજન, જેવી રીતે સુક્રોઝનું જળ વિભાજન અથવા તો વ્યુત્ક્રમણ કર્યું હતું, સેમ ટુ સેમ એવી જ પ્રોસેસ આવે છે. અહીંયા આપણે કોઈ એક એસ્ટર લઈ લઈએ, CH3COOCH3, જે દ્રાવણમાં હશે લિક્વિડ સ્વરૂપે અથવા તો એક્વિયસ સ્વરૂપે. એની હું જળ વિભાજન એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરો તો ભાઈ એસ્ટરના જળ વિભાજનથી શું મળે? આગળ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બહુ સારી રીતે ભણી ચૂક્યા છીએ. એક તો કાર્બોક્સિલિક એસિડ મળે અને બીજો આલ્કોહોલ મળે. આવી ગયેલી વાત છે આ બધી. આવું સમીકરણ થશે. અહીંયા બધા લિક્વિડ સ્વરૂપે છે, દ્રાવણ સ્વરૂપે છે, તો ઉદ્દીપક તરીકે આપણે એસિડ ઉદ્દીપક તરીકે લેવાનો છે, જે દ્રાવણમાં હશે. તો આ સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થશે. ઓકે, તો આ સમાંગ ઉદ્દીપનની ટૂંકનોંધ, જો માત્ર સમાંગ ઉદ્દીપનની ટૂંકનોંધ પૂછે તો અહીંયા પૂરી થઈ. જો ઉદ્દીપનના પ્રકાર પૂછે તો તમારે બધું લખવું પડશે. તો હવે આપણે સેકન્ડ ઉપર જઈએ, વિસમાંગ ઉપર. તો એનો સેકન્ડ પ્રકાર આપણે જોઈએ વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન એટલે હવે તમે સમજી ચૂક્યા હશો કે પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામાં ન હોય, એટલે કે સમાંગથી ઊંધું થશે. વ્યાખ્યા ડાયરેક્ટલી લખી નાખીએ આપણે. પ્રક્રિયકોની કલા કરતા ઉદ્દીપકોની કલા જુદી હોય. ઉદ્દીપકોની કલા એટલે કે અવસ્થા જુદી હોય તો તેને વિસમાંગ ઉદ્દીપક કહે છે. વિસમાંગ ઉદ્દીપક કહે છે. બરાબર. અને આ ઘટનાને અથવા તો આ પ્રક્રિયાને વિસમાંગ ઉદ્દીપન કહે છે. વિસમાંગ ઉદ્દીપન કહે છે. ઓકે, આ એની નોર્મલી વ્યાખ્યા થઈ ગઈ. હવે વિસમાંગ છે ને, એ નોર્મલી તમે એમ સમજવા જાઓ કે કોઈ પણ વિસમાંગ પ્રક્રિયા હોય એમાં મોસ્ટ ઓફલી સોલિડ એ મેઇનલી ભાગ ભજવે છે. સોલિડ ઉદ્દીપક ખાસ કરીને હોય છે. તો એ વસ્તુ પણ અહીંયા લખી જ નાખીએ. સાથે સાથે એક્ઝામ્પલમાં ખબર પડી જ જશે તમને. આ ઘટનામાં ઉદ્દીપક મોટા ભાગે ઘન સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે હોય છે, સોલિડ ફોર્મમાં હોય છે. બરાબર. અને બાકીના જે પ્રક્રિયકો હોય એ કેવા હશે? પ્રવાહી અથવા વાયુ. અને પ્રક્રિયકો પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. આ પ્રક્રિયાઓ મોસ્ટ ઓફલી આવી જ હોય. ઉદ્દીપક ઘન સ્વરૂપે, બાકીના પ્રવાહી અને વાયુ સ્વરૂપે. ઓકે. અને અહીંયા મેઇનલી અધિશોષણનો કોન્સેપ્ટ લાગુ પડશે. ભાઈ મેઇન વાત છે, યાદ રાખજો, વધારે પડતું પૂછાય છે. આ અધિશોષણનો કોન્સેપ્ટ લાગુ પડશે એટલે કે પૃષ્ઠ પ્રક્રિયા થવાની છે પૂરેપૂરી. અહીંયા નીચે લખીએ આપણે કે અહીં ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા થાય છે. સપાટી પર પ્રક્રિયા થાય છે. બરાબર. માટે એને આપણે પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખી શકીએ છીએ. સપાટી ઉપર પ્રક્રિયા થાય તો આપણે એને શું કહીશું? પૃષ્ઠ ઉદ્દીપન. યાદ રાખજો, વિસમાંગ ઉદ્દીપનને બીજા કયા નામે ઓળખવામાં આવશે? પૃષ્ઠ ઉદ્દીપનના નામે. ખાસ બરાબર યાદ રાખજો તમે. ચલો, તો આ વસ્તુ અહીંયા થઈ ગઈ. મતલબ લખાણમાં આટલું જ છે. હવે તમારે જસ્ટ એક્ઝામ્પલ યાદ રાખવાના. કીધું એમ મિનિમમ 2 એક્ઝામ્પલ તમને યાદ હોવા જોઈએ. તો હવે લખીએ આપણે વિસમાંગ ઉદાહરણ, વિસમાંગ ઉદ્દીપનના અમુક એક્ઝામ્પલ. ઓકે. પહેલું એક્ઝામ્પલ આપણે એવું લખશું કે વાયુમય
HI નું એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ જે વાયુ છે તેનું સોનાની સપાટી પર વિઘટન, સોનું એટલે કે AU ની સપાટી પર વિઘટન. આ એક રીતના જોવા જાવ તો આ એક શું કહેવાય અધિશોષણની પ્રક્રિયા છે. જોજો સમીકરણ કંઈક આવું થશે, 2HI તમે લીધેલો છે અને આનું વિઘટન થશે, વિઘટન થઈને હાઇડ્રોજન અલગ પડી જશે અને આયોડિન અલગ પડી જશે. પણ આ પ્રક્રિયાને બૂસ્ટ કોણ કરે છે? સ્પીડ કોણ આપે છે? ગોલ્ડ. તો નોર્મલી વિચારજો, ગોલ્ડ એ સોલિડ ફોર્મમાં હોય છે, બરાબર, અને અહીંયા જે વાપરો છો ને HI એ વાયુ સ્વરૂપે છે. તો પ્રક્રિયક વાયુ સ્વરૂપે છે પણ ઉદ્દીપક સોલિડ ફોર્મમાં છે. તો આ રીતના એમ કહી શકાય કે આ વિસમાંગ ઉદ્દીપનનું એક એક્ઝામ્પલ થયું કહેવાય. ચાલો સેકન્ડ વસ્તુ આપણે લખીએ. સેકન્ડ ઉદાહરણ આપણે લખશું સંપર્ક વિધિવાળું, જે હમણાં આપણે આગળ ચર્ચા કરી હતી. સંપર્ક વિધિથી H2SO4 ની બનાવટમાં, જોજો, સંપર્ક વિધિથી H2SO4 ની બનાવટમાં જ્યારે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન તમે કરશો, આ સેમ સમીકરણ આગળ આવી ચૂક્યું છે, બરાબર, સેમ સમીકરણ, પણ પહેલા લેડ ચેમ્બર વિધિ હતી, અહીંયા તમારી સંપર્ક વિધિ છે. સંપર્ક વિધિથી જ્યારે પ્રક્રિયા કરશો ને ત્યારે તમારે અહીંયા V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરવાનો છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ એક સોલિડ ફોર્મમાં હોય છે, બરાબર, અને સલ્ફર ડાયોક્સાઇડને એ બધા વાયુમય સ્વરૂપે છે. તો આ એક રીતના એમ કહી શકાય કે વિસમાંગ ઉદ્દીપન છે. જો અહીંયા ફક્ત સંપર્ક વિધિની જગ્યાએ લેડ ચેમ્બર વિધિ હોત ને તો તમને યાદ છે કે અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ હોત તો આખું આનો પર્યાય જ બદલી જાત, તે સમાંગ ઉદ્દીપન થઈ જાત. સમજાઈ ગયું તમને? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો કે ટેક્સ્ટબુકની અંદર બીજી રીતે પણ સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન આપેલું છે. આ સિવાય અન્ય રીતે પણ સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરી શકીએ છીએ. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પણ થાય છે. ઓકે, પ્લેટિનમ ઉદ્દીપકની હાજરી. તો પ્લેટિનમ પણ આમ જોવા જાવ તો પ્લેટિનમ સોલિડ ફોર્મમાં જ આવે છે. આ પણ વિસમાંગ ઉદ્દીપન થશે. પર્ટિક્યુલર જો સંપર્ક વિધિ શબ્દ આવે ને તો તમારે V2O5 શબ્દ મૂકવાનો. લેડ ચેમ્બર વિધિ આવે તો નાઇટ્રિક ઓક્સાઇડ મૂકવાનો, બરાબર, અને આ નોર્મલ છે તો પ્લેટિનમ પણ ચાલશે. ચલો એના પછીનું આપણે એક્ઝામ્પલ લખીએ હેબર વિધિનું. હેબર વિધિ તો આપણે જાણીતી જ છે. હેબર વિધિમાં આ સમીકરણ આપણે ઘણી વખત લખી જ ચૂક્યા છીએ. હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે એમોનિયા વાયુ બને છે. આ બધા વાયુ સ્વરૂપે છે અને આની અંદર જે ઉદ્દીપક વપરાય છે એ ખૂબ જ પ્રચલિત છે. એ છે લોખંડનો ભૂકો, એટલે કે લોખંડ Fe સોલિડ છે. સમજાણું? તો આ એક રીતના કહી શકાય કે વિસમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ છે. આ સોલિડ ફોર્મમાં હોય છે. હેબર વિધિ પ્રક્રિયા થઈ ગઈ. એના પછી પાંચમી પ્રક્રિયા લખીએ આપણે, મિથેનોલની બનાવટ, અથવા તો લખીએ જળવાયુમાંથી મિથેનોલ. જળવાયુમાંથી મિથેનોલ. ઓકે, તો ચલો જળવાયુ તો તમને ખબર જ હશે, કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 નું મિશ્રણ. આ બંને વાયુ સ્વરૂપે હોય છે. જ્યારે તમે આની પ્રક્રિયા કરાવો છો અમુક ઉદ્દીપક સાથે સ્પેસિફાઈડ કરીને, ત્યારે તમને મિથેનોલ મળે છે. જો કે મિથેનોલ એક અલગ રીતના લિક્વિડ સ્વરૂપે મળશે. તો પ્રક્રિયક તરીકે અહીંયા ગેસ આપેલો છે, પણ ઉદ્દીપક જે વાપરવાનો છે ને એ ઉદ્દીપક છે કોપર અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ, જે સોલિડ ફોર્મમાં હોય છે. તો એક રીતના આ વિસમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થશે, બરાબર. વાયુ પ્રક્રિયક છે અને ઉદ્દીપક તરીકે સોલિડ છે. આવી રીતે ચલો હજી એક્ઝામ્પલ આગળ વધારીએ. જોજો આ બધા એક્ઝામ્પલ તમારે લખવાના નથી, પણ એટલીસ્ટ નજર રાખો તો તમે કમસે કમ એમાંથી 2 પિક કરી શકશો, સારામાં સારા, સસ્તા અને એમ કહી શકાય તમને યાદ રહી એવા. તો છઠ્ઠું એક્ઝામ્પલ આપણે લઈએ. છઠ્ઠું એક્ઝામ્પલ છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાનું. આ તમારે 11મા ધોરણમાં આવતું હાઇડ્રોજન ચેપ્ટરમાં, બરાબર. વનસ્પતિ તેલ એ નોર્મલી લિક્વિડ સ્વરૂપે હોય છે, બરાબર. જ્યારે આનું હાઇડ્રોજિનેશન કરવામાં આવે, એટલે કે હાઇડ્રોજન ગેસ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, બરાબર, પ્રોપર ઉદ્દીપકની હાજરીમાં, ત્યારે તમને વનસ્પતિ ઘી અથવા તો વેજીટેબલ ઘી બને છે.
વેજીટેબલ ઘી મળે છે જે સોલિડ ફોર્મમાં હોય છે. અહીંયા સ્પેશિયલી તમને યાદ હોવું જોઈએ આ ઉદ્દીપક છે રેની નિકલ, જે સોલિડ ફોર્મમાં હોય છે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ હાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય છે. બરાબર, આ ઉદાહરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર. બરાબર, કોઈ પણ અસંતૃપ્ત ફેટી એસિડને સંતૃપ્ત ફેટી એસિડમાં રૂપાંતર કરવું હોય તો આવી જ રીતના ઉદ્દીપક વપરાય, અને મોસ્ટ ઓફલી વિસમાંગ ઉદ્દીપન જ હોય. એક વાક્ય લખી નાખો તો સારું પડશે, કદાચ એમસીક્યુમાં આવી જાય. લખજો કે તેલમાંના અસંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત એટલે કે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, પાઈ બોન્ડ વાળા ફેટી એસિડ નું હાઇડ્રોજનેશન કરીએ ને, હાઇડ્રોજનેશન, તો તમને સંતૃપ્ત ફેટી એસિડ મળશે. સંતૃપ્ત ફેટી એસિડ મળવાનું છે. બરાબર, હજી એની નીચે લખજો કે ઉદ્યોગોમાં થતી ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ નો આધાર મુખ્યત્વે વિસમાંગ ઉદ્દીપન છે એવું આપણે કહી શકીએ છીએ. નો આધાર મુખ્યત્વે વિસમાંગ ઉદ્દીપન છે. વિસમાંગ ઉદ્દીપન છે મતલબ કંઈક સોલિડ ઉદ્દીપક ખાસ કરીને વપરાય છે. હવે એક છેલ્લું એક્ઝામ્પલ આપણે લખી નાખીએ જે ટેક્સ્ટ બુકમાં છે તો ખાસ લખવું જ પડશે, અને એ એક્ઝામ્પલ છે ઓસ્વાલ્ડની પદ્ધતિનું. ઓસ્વાલ્ડ પદ્ધતિ પરથી એમસીક્યુઝ આવી ગયા છે. બરાબર જોજો, કયો ઉદ્દીપક વપરાય, સમીકરણ શું છે એનું નોલેજ હોવું જોઈએ. તો ઓસ્વાલ્ડ પદ્ધતિ મેઇનલી HNO3 ની બનાવટમાં વપરાય છે. એનું એક સ્ટેપ છે જ્યાં એમોનિયામાંથી નાઇટ્રિક એસિડ બને છે. એમોનિયાની પ્રક્રિયા જ્યારે તમે ઓક્સિજન સાથે કરો છો ને, સમીકરણ સમજી લ્યો, એમોનિયાની પ્રક્રિયા ઓક્સિજન સાથે, ત્યારે તમને નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીનું મિશ્રણ મળે છે. આ પી વિભાગના તત્વોમાં આપણે ભણી જ ગયા છીએ. ઓસ્વાલ્ડની પદ્ધતિ આઈએમપી થિયરી છે. તો અહીંયા તમે જો સમીકરણને બરાબર રીતે બેલેન્સ કરવા જશો તો 4 નાઇટ્રોજન બંને સાઈડ કરવા પડશે, અને ઓક્સિજનને રિલેટેડ વિચારો તો અહીંયા 5 દુ 10 ઓક્સિજન થાય, 4 ઓક્સિજન અહીંયા છે તો 6 અહીંયા કરવા પડશે. આવી રીતે થશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તમારે પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડશે જે સોલિડ ફોર્મમાં છે. અને જોઈ શકો છો કે બાકીના બધા તો વાયુ સ્વરૂપે જ દેખાય છે, એમોનિયા વાયુ, ઓક્સિજન વાયુ. તો આ એક પ્રોપર વિસમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ થયું કહેવાશે. તો ચલો, આવી રીતે આપણો સવાલ અહીંયા પૂરો થાય છે. ઉદ્દીપનના 2 પ્રકારો, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન અહીંયા પૂરું છે. તો હવે આપણે સમજીએ સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ વિશે. યાદ રાખજો, આખો ટોપિક એ તમે સમજી લ્યો જો JEE નીટને રિલેટેડ છે, જે ટેક્સ્ટ બુકમાં નથી, પણ સમજવા જેવો છે. એમસીક્યુ સોલ્વ કરવાના એક્ઝામ્પલ તરીકે યાદ રાખી શકાય. તો સમાંગ ઉદ્દીપનની અંદર ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. ક્રિયાવિધિ એટલે કે બહુ ઝીણવટપૂર્વક આપણે સમજીએ. સમાંગ ઉદ્દીપનમાં એક વસ્તુ છે કે જે ઉદ્દીપક છે ને એ મધ્યવર્તી સંયોજનની જેમ જ વર્તે છે. એક રીતના એવું સમજી લ્યો કે ઉદ્દીપક એ જ મધ્યવર્તી સંયોજન છે. મધ્યવર્તી સંયોજન એટલે કે જે મિડલમાં મળે, ઇન્ટરમીડિયેટ, એના તરીકે જ વર્તે છે. એવું સમજી લ્યો કે ઉદ્દીપક એ જ મધ્યવર્તી સંયોજન છે. પછી આ મધ્યવર્તી સંયોજન શું કરે છે, એ પોતે પ્રક્રિયક તરીકે કાર્ય કરશે અને પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરીને નિપજ લાવશે, અને નિપજ લાવીને મૂળ પ્રક્રિયક ફરીથી એટલે કે મૂળ ઉદ્દીપક ફરીથી આવશે અને નિપજ તમને મળી જશે. ઓવરઓલ પ્રક્રિયા એ જ છે, પણ અલગ વસ્તુ શું છે કે તે મધ્યવર્તી સંયોજન તરીકે વર્તે છે. હવે જો આટલું બોલ્યું એમાં કદાચ તમને હજી એટલું બધું ખબર નહીં પડે. એક એક્ઝામ્પલ લો એટલે વધારે આઈડિયા તમને આવી જશે. આ એક્ઝામ્પલ આપણે છે ને લેડ ચેમ્બર વિધિનું બહુ સારી રીતે સમજી શકીશું. લેડ ચેમ્બર વિધિ માં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન હમણાં આપણે જોયેલું જ છે. યાદ કરો, લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન એ સમાંગ ઉદ્દીપન હતું, અને
પેલું સંપર્ક વિધિ હતું તો એની અંદર વિષમાંગ હતું. ઓવરઓલ આ પ્રક્રિયા છે ને કંઈક આવી રીતે થતી હોય છે. સલ્ફર ડાયોક્સાઇડને હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવો તો નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. આવી રીતે તમે બનાવી શકો છો, કાં તો પછી તમે આને ડબલ વડે ગુણાકાર પણ કરી શકો છો. એક જ થયું. જુઓ, આ ઓવરઓલ એક પ્રક્રિયા છે, પણ તમે એને જુદા જુદા તબક્કામાં બનાવી શકો છો. બરાબર જોજો હું આમાં શું કહેવા માંગુ છું. જુદા જુદા તબક્કામાં આપણે આ પ્રક્રિયા લખીએ. તબક્કો નંબર 1 એટલે કે સ્ટેપ નંબર 1. સૌથી પહેલાં શું થશે, જે આપણો ઉદ્દીપક છે ને એ આ બેમાંથી કોઈ એક પ્રક્રિયક ઉપર અટેક કરીને પ્રક્રિયા કરશે. સૌથી પહેલાં એ નાઇટ્રિક ઓક્સાઇડ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનો છે. જોજો, સ્ટેપ નંબર 1ની પ્રક્રિયા કંઈક આવી રીતે થશે. નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એના પરિણામે તમને મળવાનો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે જો તમે આને બેલેન્સ કરવા માગતા હોય તો એક રીતના સમજો કે આને 2 વડે ગુણાકાર કરી દો, આને 2 વડે ગુણાકાર કરી દો, થઈ ગયા ઓક્સિજન 4 ઓકે. આવી રીતે થશે. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જે આ ઉદ્દીપક વાપરેલો છે ને એની મદદથી તમને કંઈક આવો સંયોજન મળ્યું. આ થશે આપણો ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યવર્તી સંયોજન. આને આપણે શું નામ આપવાના છીએ? મધ્યવર્તી સંયોજન. તો ઉદ્દીપક એક રીતના મધ્યવર્તી સંયોજન તરીકે વર્તે છે અને આ મધ્યવર્તી સંયોજન શું કરશે? એ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે. જુઓ, સ્ટેપ નંબર 2 લખું છું અહીંયા. સ્ટેપ નંબર 2માં એવું થશે કે આ જે મધ્યવર્તી સંયોજન બન્યું છે NO2 એ ફરીથી કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે. હવે વિચારો, NO2 છે એણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જ લીધેલી છે, તો તે હવે સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાનો છે. બરાબર? તો આ જે NO2 છે તે સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને પરિણામ સ્વરૂપ શું મળશે? આમાં જે મૂળ ઉદ્દીપક હતો ને પાછો ફરશે. મૂળ ઉદ્દીપક એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ NO2માંથી મને અહીંયા NO ફરીથી મળવાનો છે અને આમાંથી જે એક ઓક્સિજન વધ્યો છે એ આ સ્વીકારશે એટલે કે SO2માંથી મને SO3 મળી જશે. આવી રીતે થયું. હવે જો તમે આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરશો ને, બરાબર જુઓ, જો આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરું તો પહેલાં જુઓ કે પ્રક્રિયક નિપજમાંથી કઈ કઈ વસ્તુ ઉડે એમ છે. તમે એક કામ કરો, આખા સમીકરણને જો 2 વડે ગુણાકાર કરી શકતા હો તો આખા સમીકરણને 2 વડે ગુણાકાર કરી નાખીએ આપણે. તો હું એમ કહી શકું કે પ્રક્રિયક નિપજમાંથી NO2 ઉડી જશે. બરાબર? સિમિલર જુઓ, 2 નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપક પણ ઉડી જશે. તો ઓવરઓલ તમારી પ્રક્રિયા કંઈક આવી થશે. અહીંયા જોઈ લો, 2 સલ્ફર ડાયોક્સાઇડ વત્તા 1 ઓક્સિજન will gives 2 SO3. આ સાઈડ માત્ર એક જ છે. અને જુઓ, નાઇટ્રિક ઓક્સાઇડ જે ઉદ્દીપક તરીકે હતો તે પ્રક્રિયામાં નથી, મતલબ ઉડી ગયો. તો આવી રીતે જોઈ શકો છો, ઉપર જે આપણે પ્રક્રિયા લખી હતી ને સેમ ટુ સેમ પ્રક્રિયા આવી ગઈ. અને આની અંદર જે ઉદ્દીપક હતો નાઇટ્રિક ઓક્સાઇડ એ પ્રક્રિયાના અંતે ફરીથી મળે છે. તો ઓવરઓલ ફરીથી બોલું છું એકવાર કે સમાંગ ઉદ્દીપનની અંદર હંમેશા શું થાય, જે ઉદ્દીપક છે ને એ મધ્યવર્તી સંયોજન બની જશે, મધ્યવર્તી સંયોજન તરીકે કાર્ય કરે. આ મધ્યવર્તી સંયોજન છે ને એ બીજા કોઈ અન્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે, એના પરિણામ સ્વરૂપ નિપજ મળશે અને મૂળ પ્રક્રિયક ફરીથી મળશે. બસ આ જ એક પ્રોસેસ છે. આ પ્રોસેસને વળગી રહ્યો તો આ થશે સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. તો એ વાત આપણે અહીંયા લખી લઈએ બરાબર રીતે. સમાંગ ઉદ્દીપનમાં હંમેશા ઉદ્દીપક એ મધ્યવર્તી સંયોજન તરીકે વર્તે છે. સંયોજન તરીકે વર્તે છે. એટલે કે અહીં ઉદ્દીપક થોડી વાર માટે પ્રક્રિયકની જેમ વર્તે છે. પ્રક્રિયકની જેમ વર્તે છે. પછી એમ લખી શકીએ, પ્રક્રિયકની જેમ વર્તે છે, ત્યારબાદ પ્રક્રિયા કરે છે
પછી એમાંથી મધ્યવર્તી નિપજ બનાવે છે, મધ્યવર્તી સંયોજન બનાવે છે, મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈને નિપજ બનાવે છે. ક્રમશઃ આ બધા તબક્કા લખી નાખું છું, બરાબર. અને નિપજ બનાવે છે, સાથે સાથે મૂળ ઉદ્દીપક ફરીથી મળે છે. આવી રીતે આખી પ્રોસેસ પૂરી થશે. તો ચલો આ પ્રક્રિયા આપણે પૂરી કરી, બરાબર. આજે સવાલ એક ભણ્યા છે ઉદ્દીપનના બે પ્રકારો, અને એક એક્સ્ટ્રા સવાલ મેં તમને સમજાવી દીધો સમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ. હવે આગળ જ્યારે વધશું ત્યારે આપણે અધિશોષણના સિદ્ધાંતની વાતો કરીશું. તો આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.